આપણે અત્યારથી છોકરીઓ ઘણી બધી આવી છે એમાં પાસે તૈયાર થવા તો બીજુંને તૈયાર કરી કઈ સાંઈ ફેરા ફરવાનું શરૂ થઈ ગયું છે. જો પાપડ વાળી ભાગ્યા એક જ પાપડ દેવાનો બોલાવ્યા છે. જો આપણે કીધું પાણી જરીકે આને મળતું નહીં, અમને ન મળતું તો આને કેવી રીતે મળે? તોય પોપી અવડું નવડું. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. જો આવા કંઈક ફ્રેશ થશે, કેમ કે આપણે કંઈ વધારે તૈયાર ન થવાય, કેમ કે કંઈક એટલો પડે એટલે વધારે કંઈ તૈયાર ન થવાય. અને હવે જાણ છે આપણે લગ્નમાં, આ બાજુના ઘરે લગ્ન છે તો ત્યાં જવાનું છે. તો હું તો તૈયાર થઈ ગઈ છું, ભાભી તૈયાર કરતી હતી, તૈયાર થઈ ગઈ છે. તો એને જાણ છે ટાઈમે તો હું જાઉં છું ના, કેમ કે આપણે માંડી જાણ છીએ મારે ફટાફટ જાણ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો પહેલાં કરી નાખજો. તો મારા મમ્મી ને પપ્પા તો દરિયામ ગયા રહે, તો મારે અત્યારે જવાનું છે. તો હું જાઉં છું અત્યારે, ને મારા ભાભી જાય છે ડાયલે. એ ડાયલે લગ્નમાં જાય ને હું પડખે ઘેરે જ જાઉં છું. તો અત્યારે છે ને આપણે અત્યારથી છોકરીઓ ઘણી બધી આવી છે એમાં પાસે તૈયાર થવા તો બીજુંને તૈયાર કરી. અને હવે હું તૈયાર થઈને હું એકલી જાઉં છું. બીજુંને તૈયાર કરી હતી તો વ્યા ગયા ને હવે છે ને જાન આવે છે. તો જાન અહીંયા માંડવે પૂગી ગઈ છે. તો આપણે જાય ઘડીક વાર ડિસ્કો જોવા. જાન માંડવે પૂગી ગઈ છે. જો કાગળિયા બધે ઉડેલા. આપણે ઘર અહીંયા છે અને માંડવાની એવું અહીંયા છે. તો આપણે બાજુનું ઘરે છે તો આપણે ફટાફટ જઈએ, એકલા જ જઈએ છીએ ક્યારે. તો પડખે ઘરે આવી ગયા છીએ ના લગ્ન છે ત્યાં ને જવા વરસાદાને ઉલાટીને બેઠા માંડવામાં જવું ને બધા આમ જાવ કેટલું માણસો ને એટલી ગરમી થાય, તડકો લાગે કે વાત પૂછવામાં એટલી તડકો લાગે. જોવા તો કઈ સાંઈ ફેરા ફરવાનું શરૂ થઈ ગયું છે. જો તમે જોઈ શકતા છો. પાપડ વાળી ભાગ્યા એક જ પાપડ દેવાનો એમ હોય કાંઈ. એ હા શું તે ઘણા બધા નાખી દીધા આમાં ઉડા થક ગયે ક્યાં આપણે બે ગયા જમવામાં કેટલું બધું છે. આમ તો જુઓ કઈ કાંઈ ઘટે બાકી આમ તો જુઓ હમણાંથી જમીને ભૂકા કાઢ નાખવાના હે આપણે ને આપણે ખાલી સાહેબ પીવા ને આ કાંઈ નહીં જમીએ આપણે. આપણે જમીન હવે આવ્યા છે ઘરે આવ્યા છે ગીફ્ટ લેવા. તો આપણે ઘરે પડીને ગીમ દાવાની છે દેવાની. તો કઈ આપણે ગીપુ લઈ લીધી છે અને જાવી છે હવે દેવા જાય છે ને દેવા માંડ્યા હા ગીપુ ને મારે મોડું થઈ જાય. બધા તમે લીધા ને કોઈ અહીંયા નહીં લીધું. અમે એક ખાલી એટલા છીએ આ પીરસવા વાળા કોઈ નહીં. જો આપણે છે ને શાક લેવા આવ્યા છીએ દુલ્હન અને દુલ્હનને જમાડવાના હોય ને એની હાટું. આપણે લગ્નમાં ગયેલા હતા ને લગ્નમાંથી ગયેલા છીએ ઘરે થાકી જા હવે. હા કાલે આખી રાત આપણે ઉજાગરો કર્યો ગોતી દામને બધી જા ઉજાગરો કર્યો. અત્યારે મહેમાન આવેલા છે બહાર ડીજે પીધું છે થાકી જાય. હા આપણે ઘરે જઈએ ને પછી આપણે ડાયરેક્ટ વી આવ્યા ભાભીના ઘરે આવ્યા છીએ ને મેં કીધું ડાયલેલી વી આવ્યા છે પણ અમારા ભૌતિકભાઈની કે ડાયલી જાનમાંથી તો વી આવ્યા પણ હવે ગયા છે દુકાને. તો બોલો બપોરે જાનમાંથી વી આવી પાછી દુકાને વી ગઈ. વાહ તો એવું હોય તો મેં કીધું અહીં ભાભીનું લાવી કાવડી બનાવીને પી લઈ તો કંઈક મજા આવે. કેમ કે કાલે આખી રાતનો ઉજાગરો ને આજે ત્યાં આખો દિવસ છે ને કામ જ કરતા. આપણે દુલ્હનની હારે હતા આપણે કંઈક લોગ ઉતરવાની કેવી રીતે ઉતારવું, દુલ્હનનું કામ કરવું કે એક ગરમી થાય એનું કામ કરવું કે પછી મારું કામ કરવું એમ થાય. તો આપણે કંઈ તો બ્લોગ ઉતાર્યો નહીં તો જેવો તેવો તો ઉતરી ગયો. એટલે કહીશ આપણે પોપિયોલું કાયમ જતા હા ને એ પીવું થઈ ગયું. જુઓ મસ્ત મજાનું થઈ ગયું ને એક નંબરનું, કાંઈ ઘટે બાકી. જુઓ પાણી જરીકે આને મળતું નહીં, અમને ન મળતું તો આને કેવી રીતે મળે? તોય પોપી અવડું નવડું રહી તોય પાકી જાય. ખાઈ લેવું બીજું હું પાકી જાય એટલે. તો એ થોડું કાસું એ પાકે ને પછી આપણે તળી લઈશું. ભૌતિક ફેશન ગાડીઓ કરે છે પગે. અમારા સૌજીફા છે ને એની ગાડી છે તો એ હકારે છે ને અમારા સૌજીફા છે ને આવી ટિકટું ને એવું રાખે. જુઓ આવી ટિકટું ને એવું રાખે ને વેસે છે આવી ટિકટું હે ને એમ હે મોટર ને એવું બધું લાગે કા. એવું છે તમારે ભૌતિકભાઈ છે ને ગાડી અકારે છે ઈખે છે. અહીં તો લખેલું હતું ભાલિયા કરસાવથી ગાડી છે એટલે અમારા સહજી ફવાની. તો કાંઈ હવે ન કરતા હોય ને આપણે બનાવવાનું છે રસોઈ બનાવવાની. પણ રસોઈમાં છે ને કવડા મોટા રીંગણા ઓહ એ
એક રીંગણામાં તમે આખું ઘર ખાઈ લઈ, અવડા અવડા રીંગણા. આમ તો જો કાંઈ ઘટે. કેડા મોટા મોટા રીંગણા છે. પણ એવું લાગે કે આ ઓલા થઈ ગયેલા હશે, પાકી ગયેલા હશે ને તો મજા નહીં આવે ખાવાની. પણ આપણે બનાવવાનું છે ઓળો બનાવવાનું છે. ને પહેલાં છે ને આપણે કંઈક ખાવાનું હોય ને તો ખાઈ લઈ, કેમ કે લગ્નમાં ગયા ને ના થોડુંક જ ખાધું, પછી કંઈ ખાધું નહોતું. ખાવાનું તો શું છે આમાં? કંઈક છે, વાવ, કંઈક મીઠાઈ છે કઈશ, તો આપણે મીઠાઈ ખાઈ લઈ મસ્ત મજાની. એટલે ખુલતું કેમ હશે? આપણે આ મીઠાઈ ખાવાની છે. જો વાવ ગાઈસ, મસ્ત હે જો. તો ચાલો ગાઈસ મીઠાઈ ખાવા. તો આપણે આવી કંઈક મીઠાઈ છે તો આપણે ખાઈ લઈએ એક બે, તો ધરાઈ જાય. હું તો એક ખાઈને તોય ધરાઈ જાય, કેમ કે જમી નહીં પણ તોય ભૂખ લાગી. બપોરે જેમાં અત્યારે પડી ગઈ હાજ. તો ગાઈસ પડી ગઈ છે મસ્ત મજાની હાજ. અને મારા મમ્મીની જાવ જોવા ગયેલા હતા, તે શેરવો લાવ્યા છે. જો આપણે કીધું ને આપણે બીજો શેરવો મારવાનો છે એમ. આપણે પહેલા વિડીયોમાં કીધું કે આપણે શેરવો મારવાનો છે, તે તો જા તૈયાર કરી છે, તે જા બાંધ્યું છે. તે જો આવો શેરવો પણ આવી ગયો. ને હજી તમે તારે જોઈ રાખો, હજી શેરવો આનાથી મોટો આવશે. બોલો, આપણે એ પહેલાં કીધું તો હજી શેરવો આવશે. કે હજી એક શેરવો આપણે મારવાનો છે આનાથી મોટો. ને જો એક છે ઝીંગો, મસ્ત મજાનો એક ઝીંગો છે. ને બીજા તો બે આ કંઈક શું કે ટોટલા એ છે. ને આ છે શેરવો. કેટલા કિલોનો જોખવાનો? તો જોખે છે ગાઈસ. શેરવો થયો છે 2.5 કિલોનો. 2.5 કિલો એટલે કેટલા થાય? 2 કિલોમાં 250 ઓછો. 2 કિલોમાં 250 ઓછું. એટલું અવડું શેરવું છે ગાઈસ. હજી તો એક બે મારવાના છે. મારા ભાઈ ગયેલા હતા જોવા. અરે આજ તો મારી મમ્મી અત્યારે ફ્રીજમાં સવારે આપણે એને વેસી નાખવાનો. કટ કરીને આખો આ ઝીંગો કેમ ગાય છે એને બાકી જોરદાર એક નંબર. એક જ આવ્યો પણ સવારે આવશે લાગે. અલા ખાઈલા ખાવા દે ને. એ ઝીંગા ખાતા શું હોય? આવું એવું કેમ ખાય? મોઢું ખાય દાંત આવે ને આવું ખાઈ લે જરા. અને જો દાંત છે. હા આપણી ઘોડે દાંત આવે. કેમ પણ ગાઈશ એને આખું ખોલે તો આમ આખું આપણે નાખી દેવી એને. તો થાય. પાણીમાં દેખાય તો ખરું. વાહ. તો હવે મૂક્યા ફ્રીજમાં. તો ગાઈસ 2 વાગે આપણે ઘરમાં આવીએ છીએ. હવે આપણે ખાલી રસોઈ બનાવવા બાકી છે. તો આપણે બનાવવાની છે રસોઈ. અને હવે છે ને આપણે પાછું જાનમાં જવાનું છે. તો કાલ નથી જાન જતી, કાલ એક દિવસ નથી જતી, પ્રમ દિવસે જાન જાય છે. તો આપણે બહુ નક્કી નહીં, પાછું મારું કંઈ નક્કી ન હોય જાઉં ન જાય. તો પ્રમ દિવસે જાન જાય છે. તો નીટ ગામમાં જાય જાન. તો આપણે જાય કે ન જાય કંઈ ખબર નથી. જાઉં તોય તમને ખબર પડી જાય, નહીં જાય તોય ખબર પડી જાય. એવું હે ગાઈસ. તો વિડીયો ભાઈ પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.